આ વિડિયો લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો ગ્રામરનો ટોપિક છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ. એટલે આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાનકાળ વિશે આપણે માહિતી છે તે મેળવીશું. તો સૌપ્રથમ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ તેની માહિતી છે આપણે તેની ડેફિનેશન, વ્યાખ્યા દ્વારા છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પૂર્ણ વર્તમાનકાળની વ્યાખ્યા છે આ મુજબ બનશે કે જે ક્રિયાઓ નજીકના સમયમાં પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ તેની અસર હજી વર્તમાનમાં થતી જોવા મળે છે. તેવી ક્રિયાઓને પૂર્ણ વર્તમાનકાળની ક્રિયાઓ કહે છે. તો વ્યાખ્યા અહીંયા આપણે જોઈ તો વ્યાખ્યાની અંદર આપણે જોયું તો જે ક્રિયાઓ નજીકના સમયમાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર હજી વર્તમાનમાં થતી જોવા મળે છે તેવી ક્રિયાઓને છે પૂર્ણ વર્તમાનકાળની ક્રિયાઓ કહે છે. એટલે કે પૂર્ણ વર્તમાનકાળ છે એની અંદર ક્રિયા છે એ કેવી હોય છે તો કે પૂર્ણ થઈ ગઈ હોય છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય છે પરંતુ તેની જે અસર છે એ હજી વર્તમાનમાં થતી જોવા મળે છે. તો તેવી ક્રિયાઓ છે એને આપણે પૂર્ણ વર્તમાનકાળની ક્રિયાઓ છે આપણે તેને કહી શકીએ. ત્યારબાદ એના પછીનો બીજો પોઈન્ટ આવશે હેલ્પિંગ વર્બ. જેનું ગુજરાતી થશે સહાયકારક ક્રિયાપદ. તો પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ હેઝ મૂકવામાં આવે છે. હેવ હેઝ મૂકવામાં આવે છે. અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે.
તો પૂર્ણ વર્તમાન કાળની અંદર હેલ્પિંગ વર્બની સંખ્યા છે કુલ કેટલી છે? 2, હેવ અને હેઝ. અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે તે મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે પૂર્ણ વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદની સંખ્યા છે કેટલી છે? માત્ર 2, હેવ અને હેઝ. અને તેની સાથે મુખ્ય ક્રિયાપદનું છે એ ભૂતકૃદંતનું રૂપ છે એ મૂકવામાં આવશે. હવે વાક્યની અંદર હેવ હેઝ છે એ ક્યારે વપરાય એના વિશેની માહિતી આપણે કોષ્ટક દ્વારા મેળવીએ તો સર્વનામ આઈ, વી, યુ અને ધેય અને બહુવચનનું નામ. તો આની સાથે હેવ મૂકવામાં આવે છે જ્યારે સર્વનામ હી, સી, ઇટ અને એકવચનનું નામ. આની સાથે ક્રિયાપદ હેઝ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સર્વનામ આઈ, વી, યુ અને ધેય સાથે અને કોઈ પણ બહુવચનનું નામ પ્રાણીવાચક હોય, પક્ષીવાચક હોય કે મનુષ્યવાચક હોય, કોઈ પણ બહુવચનનું નામ હોય તો એને હેવ મૂકવામાં આવે છે. જ્યારે કર્તા તરીકે સર્વનામ હી, સી, ઇટ અને કોઈ પણ એકવચનનું નામ હોય એની સાથે હેઝ મૂકવામાં આવે છે. એટલે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે હેઝ મૂકવામાં આવશે. જ્યારે અન્ય કર્તાઓ છે એની સાથે શું મૂકવામાં આવશે? હેઝ. ત્યારબાદ આવશે કાળદર્શક શબ્દ. એના પછીનો આપણો પોઈન્ટ છે કાળદર્શક શબ્દ. તો કાળદર્શક શબ્દો છે એ વાક્યની અંદર રહે અને વાક્યના કાળનું છે તે સૂચન કરે છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ પડે વાક્યનો કાળ છે એ કયો છે, કે જેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલ વાક્યનો કાળ છે એ આ છે. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર અમુક એવા ચોક્કસ શબ્દો છે કે જેને આધારે આપણે કહી શકીએ કે વાક્યનો કાળ કયો છે? પૂર્ણ વર્તમાન કાળ. તો આવા કાળદર્શક શબ્દની અંદર આવે છે જસ્ટ, બીજો શબ્દ છે ઓલરેડી, ત્રીજો શબ્દ છે એવર, એના પછી આવશે નેવર, પછીનો શબ્દ આવશે રિસેન્ટલી, પછીનો શબ્દ આવશે જસ્ટ નાઉ વગેરે. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, રિસેન્ટલી અને જસ્ટ નાઉ, તો આવા શબ્દો છે એ પૂર્ણ વર્તમાન કાળની અંદર કાળદર્શક શબ્દ તરીકે છે એ મૂકવામાં આવે છે. હવે એનું આપણે ગુજરાતી સમજીએ તો જસ્ટનું ગુજરાતી થાય હમણાં જ, ઓલરેડીનું ગુજરાતી થાય ક્યારનું, એવરનું ગુજરાતી થાય ક્યારે, નેવરનું ગુજરાતી થાય કદી નહીં, રિસેન્ટલીનું ગુજરાતી થાય હાલમાં અને જસ્ટ નાઉનું ગુજરાતી થાય હમણાં જ. હવે શરૂઆતના જે ચાર શબ્દ છે જસ્ટ, ઓલરેડી, એવર અને નેવર, કે આનો નિયમ છે આવા શબ્દો છે હકાર વાક્ય રચનામાં આવા શબ્દ હેવેસ પછી તરત જ મૂકવામાં આવે છે અને નકાર વાક્ય હોય તો આવા શબ્દો હેવ નોટ અને હેઝ નોટ પછી તરત જ મૂકવામાં આવે છે. જ્યારે રિસેન્ટલી અને જસ્ટ લાઈક આવા શબ્દ છે એ વાક્યની પાછળ પણ મૂકવામાં આવે છે.
વધારાના આના શબ્દ બીજા આપણે જોઈએ તો નકારાત્મક શબ્દ આપણે જોઈએ તો નકારાત્મક શબ્દ આની અંદર આવશે એટ અને બીજો શબ્દ આવશે સોફાર. તો આ બે શબ્દ છે એટ અને સોફાર. તો એનું ગુજરાતી થાય હજુ સુધી. બરાબર છે? એટ અને સોફાર એનું ગુજરાતી શું થશે? હજુ સુધી. કે કોઈ ક્રિયા છે એ હજુ સુધી પૂર્ણ કર્યું નથી તો હજુ સુધી એવો અર્થ દર્શાવવા માટે એટ અને સોફાર આવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો મેજોરિટી એટ અને સોફાર છે એ શબ્દ કારદર્શક શબ્દ તરીકે જ વાપરવામાં આવે છે, પણ એ મોટે ભાગે છે નકાર વાક્ય રચનાની અંદર છે એનો ઉપયોગ થાય છે. તો પૂર્ણ વર્તમાન કાળ શીખવા માટે એટલી થિયરી છે એ આપણને આવડવી જરૂરી છે. જો એટલી થિયરીનું જ્ઞાન આપણી પાસે હોય તો આપણે સહેલાઈથી પૂર્ણ વર્તમાન કાળના વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં આપણે સહેલાઈથી ટ્રાન્સલેશન છે તે કરી શકીએ. થિયરી શીખી ગયા બાદ હવે આપણે આની અંદર શીખશું તેની વાક્ય રચનાઓ, હકાર રચના, નકાર રચના અને પ્રશ્નાર્થ રચના. એટલે હવે આપણે આની અંદર શું શીખીશું? આનું પ્રેક્ટિકલ વાક્ય જ્ઞાન છે આપણે શીખીશું. થિયરી શીખી ગયા પછી હવે આનું પ્રેક્ટિકલ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યનું કઈ રીતના ટ્રાન્સલેશન થાય તે આપણે શીખ. કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ જેનું ગુજરાતી થશે વાક્ય રચનાઓ. એમાં પહેલી વાક્ય રચના છે આપણે જોશું એફર્મેટિવ સેન્ટેન્સ. હકાર રચના. હવે સૌપ્રથમ આપણે પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના વિશેની આપણે માહિતી છે આપણે મેળવીશું. તો હકાર વાક્ય રચના બનાવવા માટે એની વાક્ય રચના જોઈએ તો પેલા આવશે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ અને પ્લસ ઓ ડબલ્યુ. તો પૂર્ણ વર્તમાન કાળનું હકાર વાક્ય ગુજરાતીમાંથી અંગ્રેજી કરવા માટે આ વાક્ય રચના આપણે અનુસરવાની રહેશે. કે પહેલા કર્તા મૂકવાનો છે. કર્તા અનુસાર હેવ અને હેઝ જે આપણે આગળ થિયરીમાં શીખી ગયા ક્યારે હેવ મૂકવું અને ક્યારે હેઝ મૂકવું. ત્યારબાદ આની સાથે હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે મૂકવામાં આવશે. ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો મેં હમણાં જ અકસ્માત જોયો છે. મેં હમણાં જ અકસ્માત જોયો છે. હવે આ વાક્ય છે મેં હમણાં જ અકસ્માત જોયો છે. અકસ્માત જોવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે પરંતુ એની અસર કેવી છે? હજી ચાલુ છે. તો આનો આપણે અંગ્રેજી કરીએ તો મેં એ આપણા પોતાના માટે વાપર્યું તો શું આવશે? આઈ. હવે અહીંયા આઈ છે એ સર્વનામ પ્રથમ પુરુષ એકવચન છે તો એને શું આવશે? હેવ. પછી આ વાક્યની અંદર હમણાં શબ્દ છે તો હમણાં શબ્દ આપણે જસ્ટ વાપરવું છે તો ક્યાં આવશે? હેવ પછી આઈ હેવ જસ્ટ. કઈ ક્રિયા કરે? જોવાની. તો સીન હું તા ભીતરી સીન. શું જોયું? તો અકસ્માત. તો શું આવશે? એન એક્સિડન્ટ. તો આ વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર ભાષાંતર થાય આઈ હેવ જસ્ટ સીન એન એક્સિડન્ટ. ત્યારબાદ એનું બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ તો શિક્ષકે ક્યારનું ગૃહ કાર્ય
શિક્ષકે ક્યારનું ગૃહ કાર્ય આપી દીધું છે. શિક્ષકે ક્યારનું ગૃહ કાર્ય આપી દીધું છે. હવે આ વાક્યનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ તો પેલા કર્તા આવશે, તો કર્તા શિક્ષક છે એટલે પેલા આવશે ટીચર. ટીચર છે એ કર્તા ત્રીજો પુરુષ એકવચન છે તો એને શું આવશે? હેઝ. હવે આમાં ક્યારનું શબ્દ છે તો એનું ગુજરાતી થાય બરાબર, એનું ઇંગ્લિશ થાય ઓલરેડી, તો ક્યાં આવશે? હેઝ પછી ઓલરેડી. શિક્ષક હેઝ ઓલરેડી કઈ ક્રિયા કરવા છે? આપવાની, તો ગીવ એટલે આપવું, એનું વિતરી થાય ગીવન. અને શું આપ્યું છે તો કઈ ગૃહ કાર્ય, તો શું આવશે? હોમવર્ક. ટીચર હેઝ ઓલરેડી ગીવન હોમવર્ક. તો આ રીતના પૂર્ણ વર્તમાન કાળનું હકાર વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી છે આપણે મેળવી. ત્યારબાદ એનો બીજો પ્રકાર છે નેગેટિવ સેન્ટેન્સ. નકાર રચના. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો નેગેટિવ સેન્ટેન્સ ની અંદર એની વાક્ય રચના જોઈએ તો એમાં પહેલા સૌપ્રથમ શું મૂકવામાં આવશે તો કે સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. તો અહીંયા આપણે જોયું કે હકાર વાક્ય રચનામાંથી નકાર વાક્ય રચનામાં વાક્યનું રૂપાંતર કરો તો ફેરફાર માત્ર એટલો જોવા મળે કે હેવેજ સહાયકારક ક્રિયાપદ છે બે, હેલ્પિંગ વર્બ કે જેને કહેવાય હેવેજ, એના પછી નોટ શબ્દ મૂકી દો એટલે વાક્યનું નકાર વાક્યની અંદર છે રૂપાંતર છે એ થતું જોવા મળે છે. હવે આનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો આનું એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ તો આ રીતના થાય. કાજલે હજુ સુધી ગૃહ કાર્ય પૂર્ણ કર્યું નથી. કાજલે હજુ સુધી ગૃહ કાર્ય પૂર્ણ કર્યું નથી. હવે નથી શબ્દો પરથી ખબર પડે કે વાક્યનો પ્રકાર છે કેવો છે? નકાર. તો નકાર બનાવવા માટે પહેલા કર્તા આવશે, કર્તા છે નામ છે એટલે પહેલા આપણે મૂકશું નામ કાજલ. હવે કર્તા કાજલ છે ત્રીજો પુરુષ એકવચન છે તો એને શું આવશે? હેઝ. અને વાક્ય નકાર છે એટલે શું આવશે? નોટ. કાજલ હેઝ નોટ. કઈ ક્રિયા કરે? પૂરું કરવું. તો પૂરું કરવા માટે બે શબ્દ ક્રિયાપદ વપરાય, ફિનિશ અને કમ્પ્લીટેડ. તો આપણે અહીં મૂકશું કમ્પ્લીટેડ. શું પૂરું કર્યું નથી? ગૃહ કાર્ય, તો હોમવર્ક. અને હજુ સુધી તો આપણે કારદર્શક શબ્દમાં જોયું એટ અને સોફા, તો એ શબ્દ હંમેશા ક્યાં આવશે? વાક્યના અંતે. તો આપણે મૂકી દીધું એટ. એટય મૂકી શકો અને સોફાર પણ શબ્દ તમે મૂકી શકો. કોઈ પણ શબ્દ છે હજુ સુધી એવું તમારે દર્શાવવા માટે એટય મૂકી શકો અને સોફારે મૂકી શકો, પણ એ ક્યાં સુધી? વાક્યના અંતે. ત્યારબાદ એનું બીજું એક્ઝામ્પલ છે આપણે જોઈએ તો દુકાનદારે હજુ સુધી દુકાન ખોલી નથી. દુકાનદારે હજુ સુધી દુકાન ખોલી નથી. તો આ વાક્યમાં કર્તા છે કોણ છે? દુકાનદાર. તો દુકાનદાર હું થાય? શોપકીપર. હવે દુકાનદાર છે કેવો કરતા છે? ત્રીજો પુરુષ એકવચન, તો એને શું આવશે? હેઝ નોટ.
કઈ ક્રિયા કરે છે ખોલવાની, તો ઓપન એટલે ખોલવું, પાછળ ઈડી એટલે ઓપન, એનું V3 ઓપન એ શોપ, અને હજુ સુધી એટલે શું આવશે એટ. તો આ રીતના પૂર્ણ વર્તમાન કાળનું નકાર વાક્ય વિશેની માહિતી છે આપણે બે એક્ઝામ્પલ દ્વારા જોઈ. તો માત્ર સહાયકારક ક્રિયાપદ હેવેસ પછી નોટ શબ્દ મૂકી દો એટલે વાક્યનું નકાર વાક્યમાં રૂપાંતર છે તે જોવા મળે છે. ત્યારબાદ એનો અંતિમ અને છેલ્લો પ્રકાર આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જેનું ગુજરાતી થશે પ્રશ્નાર્થ રચના. તો હવે પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચના છે એ થોડીક અલગ બનશે, કારણ કે કોઈ પણ કાળ છે એનું તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો એને કોમન નિયમ એ છે કે જે તે કાળના સહાયકારક ક્રિયાપદ છે ક્યાં આવી આવશે વાક્યની શરૂઆતમાં. તો એની વાક્ય રચના આપણે જોઈએ તો હેવેસ છે એ ક્યાં આવી આવશે પહેલા, હેવ ઓબ્લિક હેઝ, પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે આ મુજબ બનશે. હેવેસ છે આપણે પહેલા મૂકવાનો આવશે, પણ એ કેને અનુસાર મૂકવાનો આવશે તો કે સબ્જેક્ટ કર્તા અનુસાર, જેવો કર્તા છે એ પ્રમાણે આપણે ક્રિયા પછી મૂકવાનું આવશે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો તમે ક્યારે પવનને જોયો છે? તમે ક્યારે પવનને જોયો છે પ્રશ્નાર્થ. તો અહીંયા વાક્ય પ્રશ્નાર્થ છે તો પેલા શું આવશે હેવેસ કર્તા અનુસાર, તો કર્તા તમે એટલે યુ, તો અહીંયા યુ છે કેવો છે પ્રથમ દ્વિતીય પુરુષ એકવચન છે તો એને પેલા શું આવશે હેવ, પછી કર્તા તમે એટલે શું આવશે યુ. હવે અહીંયા ક્યારે શબ્દ છે તો ક્યારે શબ્દ માટે પ્રોપર શબ્દ વપરાય એવર, જે આપણે કાળદર્શક શબ્દમાં જોયો તો એવર, બરાબર. ક્યારે નું ગુજરાતી શું થાય એવર, જે આપણે કાળદર્શક શબ્દની અંદર જોયો તો. હેવ યુ એવર કઈ ક્રિયા કરે જોવાની, સીન. અને પવન એટલે પવન જે આપણે વાય તો પવનને શું કહેવાય વાઇન્ડ, તો શું આવશે ધ વાઇન્ડ. હેવ યુ એવર સીન ધ વાઇન્ડ. અને બીજું એક્ઝામ્પલ છે આપણે જોઈએ તો તેણીએ હમણાં જ ચા પીધી છે. તેણીએ હમણાં જ ચા પીધી છે. તો આ વાક્યની અંદર પણ આપણે જોઈએ વાક્યનો પ્રકાર છે એ પ્રશ્નાર્થ છે. તો પેલા સહાયકારક ક્રિયાપદ હેવે જ મૂકવામાં આવશે કેના અનુસાર કર્તાને અનુસાર. તો આ વાક્યમાં કર્તા કોણ છે તેણી, તો તેણી છે સી ત્રીજો પુરુષ એકવચન, તો એને શું આવશે હેઝ. પછી કર્તા આવશે તો કર્તા કોણ છે તેણી, તો સી. પછી હમણાં શબ્દ છે આપણે અહીં મૂકો છે તો હું મૂકશું જસ્ટ. કઈ ક્રિયા કરે પીવાની, તો ડ્રિંક નું V3 થાય ડ્રંક, અને શું પીધું છે ટી. હેઝ સી જસ્ટ ડ્રંક ટી, તેણીએ હમણાં જ ચા પીધી છે. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાનકાળ વિશેની સંપૂર્ણ માહિતી છે આજના વિડીયો લેક્ચરની અંદર જોઈ, અને આજના વિડીયો લેક્ચરની અંદર પૂર્ણ વર્તમાનકાળના વાક્યનું હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યનું ગ્રામરના નિયમ અનુસાર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતના રૂપાંતર થાય તેનું સંપૂર્ણ અને સચોટ જ્ઞાન છે આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું.